જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ ભાગવત કથાના 59મા એપિસોડમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આ એપિસોડમાં આપણે સાંભળશું સત્રાજીત, શ્યામંતક મણિ અને શ્રી કૃષ્ણ પર લાગેલા ખોટા આરોપોની દિવ્ય કથા. દ્વારકા શહેરમાં એક પરાક્રમી યોદ્ધા હતા સત્રાજીત. તેમણે દેવતા સૂર્યનારાયણે શ્યામંતક મણિ પ્રદાન કરી હતી. આ મણિ ખૂબ જ દિવ્ય હતી. આ મણિ જે રાજ્યમાં રહે ત્યાં સોનું વરસે, સમૃદ્ધિ રહે અને દુર્ભિક્ષ ન પડે. લોકો મણિની દિવ્યતાથી પ્રભાવિત થઈ ગયા. કૃષ્ણ કહેતા, જીવને સમૃદ્ધિ કરતાં વધારે સત્ય અને ધર્મની જરૂર છે. પણ સત્રાજીતને ગર્વ હતો. તેમણે મણિ રાજાને સોંપવાને બદલે પોતાના ઘરે જ રાખી. એક દિવસ સત્રાજીતનો ભાઈ પ્રસેન મણિ પહેરીને જંગલમાં શિકાર કરવા ગયો, પરંતુ પરત ન આવ્યો. જંગલમાં સિંહે પ્રસન્નને મારી નાખ્યો અને શ્યામંતક મણિ લઈ ગયો. આગળ એક જંગલી રીછ જામવંત, એણે સિંહને હરાવીને મણિ લઈ લીધી. દ્વારકામાં ખોટી અફવાઓ ફેલાઈ કે કૃષ્ણએ મણિ માટે પ્રસેનને મારી નાખ્યો. પણ કૃષ્ણએ શાંતિથી જવાબ આપ્યો કે સત્યને સાબિત કરવા હું પોતે જ શોધ કરવા જાઉં છું. કૃષ્ણ જંગલમાં ગયા અને સિંહના અવશેષ જોઈને સત્ય જાણવા આગળ વધ્યા. અચાનક તેમને એક ગુફામાંથી પ્રકાશ ઝળહળતો દેખાયો. તે ગુફામાં જામવંત, શક્તિશાળી સિંહ રાજા મણિ સાથે રમતો હતો. જામવંત સાથે 21 દિવસ સુધી અદ્ભુત યુદ્ધ થયું. અંતે જામવંત કૃષ્ણનો પરમ તેજ જોઈ સમજી ગયા, હે પ્રભુ, આપ તો શ્રીરામના સ્વરૂપ છો. તેમણે મણિ સોંપી અને પોતાની પુત્રી જામવંતીના લગ્ન માટે આશીર્વાદ આપ્યા. કૃષ્ણ શ્યામંતક મણિ લઈને દ્વારકા આવ્યા. સત્ય સાબિત થયું. સત્રાજીત શરમથી નમ્ર બન્યા અને તેમણે પોતાની ભૂલનો પસ્તાવો થયો. કૃષ્ણએ કહ્યું કે સત્ય અને ધર્મની સાથે ચાલો, મણિની ચમકની નહીં. ખોટા આરોપો સામે શાંતિ અને સત્યનો માર્ગ જ રાખવો. આ શીખ આપણને આ પ્રસંગ પરથી જાણવા મળે છે. બીજી શીખ છે કે ગર્વ અને અહંકારથી ધર્મ દુર્બળ બને છે. ભગવાન હંમેશા બીજા માટે ન્યાય સ્થાપિત કરે છે. આગામી એપિસોડમાં આપણે સાંભળશું કૃષ્ણના દ્વારકામાં નવા અધ્યાય, રૂકમણીજી સાથેનું જીવન, સત્સંગ અને સમૃદ્ધિની કથા. આજે આપણે સાંભળ્યું શ્યામંતક મણિનું રહસ્ય અને કૃષ્ણનો ધર્મની જીત તરફનો માર્ગ. માટે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને આ દિવ્ય સંદેશ અનેક ભક્તો સુધી પહોંચાડો. જય શ્રી કૃષ્ણ.